હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ મજામાં છે. તો બધાને મારા રામ રામ સીતારામ. તો અત્યારે મિત્રો સવારમાં અહીંયા હું જતો હતો દૂધ ભરાવવા માટે ને, તો અમારી આખી પંટોળ અહીંયા છે, ઘરથી થોડા શેઠ. હા, અમારું વાવાઝોડું એટલે કે અનિતા. હા, અમારે જીગરભાઈ અડકભાઈ આ દીકરા નરેન્દ્ર મોદી આજે તો કંઈ કહેતો નથી. શેનો વોટ હાલવાનો? અમારે સાહેબે કીધું વોટ હાલવા જવાનું વગર ચૂંટણી. કેને કીધું તું વોટ હાલવા? કેને વોટ હાલવાનો છે? ગમે તેને લે એટલે મોટા 8મા વાળા છોકરા. અને આ છે કઈ એવું ફંક્શન રાખેલું છે. અને આ છે અમારું ઢીંગલું. એ લાગે મન વાલે લાડકી દીકરી. તારે ક્યાં આવવાનું છે? હે તો શેતર પાસે ઉતરી જડો. તો અહીંયા બધો તમે અહીંયા ઢોરા તારમાં અમારે વગડામાં છોડી દીધા છે, એટલા માટે બધી અહીંયા પંટો અહીંયા જ ફરે છે. અને એક અમારો આવ્યો વચિત્ર માહી. તો ચાલો મિત્રો, આપણે પહેલાં દૂધ ભરાવીને આવી જઈએ. હું આવ્યો તો દૂધ ભરાવાને, દૂધ ભરાવ્યા પછી હું આવ્યો તો રાધુ અહીંયા ગયો. એટલે મને શું કે ખબર, આખો દિવસ કોમ ને કોમ. બસ હમણાંથી મારે વધી નહીં જો મને પાસે કોમ કરાવવાનું તમારે એવું. તો લગભગ 3-4 દિવસથી લગાતાર ફેટ પડાવે છે આપણે. તો રાજુ જે સામે છે એ બધા ફુવારા જ ઉભા કરે છે. એક અહીંયા છે, તો આપણે એ જ કામ કરવાનું છે. આપણે પડે ફુવારા લઈ અને આપણે એ કામ કરાવો, કારણ કે હેલ્પ કરવા માટે આવું છું 2-3 દિવસથી. અને આ છે ફુવારા અને ઓલ્યા છે કોવારા. મસ્ત જોક મારા. એકા આ છે પરણને લો, એટલે કે એના લગ્ન થઈ ગયા છે ને મારા તો થઈ જ ગયા છે ઓલરેડી. તમે જોવો છો ને, નાના ટાબરીએ બનશે. આવી ગયો તો ઘરે અને રાધુનું જે કામ બીજું પતાવીને હું આવ્યો તો ઘરે આવીને તો નાહી પણ લીધું છે, જમી પણ લીધું છે. અને આજે અમારે મહેમાન આવ્યા છે, અમારા ભોણીબા જોરાપરા છે. અમારા ભોણીબા આવ્યા છે અને અનિતાને અહીંયા મોબાઈલ જોવેલા છે. તો બસ હવે એ આવ્યા હતા ભોણીબા વહેલા. ભોણીબાને મૂકવા જવું છે ઘરે, તેમને મૂકીને આવરો પહેલાં. તો મિત્રો હું આવ્યો તો અહીંયા ભોણીબાને મૂકવા. અને હવે એક પ્રોબ્લેમ છે તો બાઇકને, એટલે આપણે શોરૂમમાં જવાનું છે. અહીંયા તમે જો સામે જે સેન્સર લાઇટ છે એ બતાવવા મળી છે. એટલે અમે એને નરસિંહભાઈ જઈએ છીએ, અહીંયા સેન્સર લાઇટ થાય છે એના માટે બતાવવા જઈએ છીએ અમે શોરૂમમાં. અને અમારા માસીને હવે હેડ્યા છે ઘરે, અમારા ભોણીબાન બધાએ મૂકવા છે. અમે જઈએ છીએ, આપણે આવી ગયા છે અહીંયા શોરૂમમાં. અને આ છે શોરૂમ. તો પ્રશ્ન બીજો કંઈ નથી, કારણ કે લાઇટ થાય ચાલુ જ હાલે. પણ એ ભાઈનું કહેવું, કિરણભાઈનું કહેવું એવું છે કે અપડેટ આવી છે, તો અહીંયા અપડેટ થાય રહ્યું છે. હવે મોબાઈલમાં અપડેટ આવતી તો મને ખબર હતી, અને બાઇક અમે નવો અપડેટ આવવા મળે આ તો પહેલી વાર જોઉં છું. મિત્રો અપડેટ થવાની 1 કલાકનું કીધું, ભાઈ 1 કલાક થઈ જાય તો 1 કલાક આપણે વાટ દઈશું, પછી નીકળશું. તો મિત્રો ફાઇનલી બેઠા પછી અહીંયા અપડેટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને લાઇટ પણ ભાવ તમે બતાવો. જે આ લાઇટ છે ને, આ લાઇટ થાય ને એ લાઇટ ચાલુ રહેતી હતી જ્યારે બાઇક ચાલુ કરે. તો હવે ચાલુ કરી લાઇટ બંધ થઈ ગઈ. બસ કશું નહોતું, ખાલી અપડેટ આવેલી હતી. અપડેટ કમ્પ્લીટ કરાવી દીધું છે. 1 કલાક તો બેઠા પણ અપડેટ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે નીકળશું ઘરે. મિત્રો અમે આવી ગયા છે ગામમાં. ગામમાં એને અમે પકોડી ખાઈએ છીએ. રાતા છે અમારા નરસિંહભાઈ, તો પકોડી બનાવવાનું ચાલુ છે. પકોડી ખાઈને આપણે જઈએ પછી ખેતરમાં. આપણે આવી ગયા છે અહીંયા ઘરે. આપણું રાઈડર મૂકી દીધું અહીંયા. અને મેં લાવે છે અહીંયા ટોમેટા, મરચાં અને રીંગણનો રોપ. અને અમારા કલેક્ટર સાહેબ બીજું કઈ નહીં. બોલો કલેક્ટર સાહેબ. તો મિત્રો કલેક્ટર સાહેબનો હુકમ એટલે ખતરનાક છે. કશું વાંધો નહીં, મેનેજમેન્ટ હું કરી લઉં છું મારી જાતે. અરે અહીંયા માહી શું ખાય છે? હે કેટલા પડે છે? પેલો ખીજમ ભરીને આવ્યા છે, ખીજમ ખાય છે. અને આ કોણ આવે છે? હે ફરી નાઈ ઊંચો જ્યાં તો ચેન ઘરે માચી ઘરે જ હતી. અને
હા ઉકા પાઈ ગયા છે તમે ને આવે તો રોપ અને અમારા કલેક્ટર સાહેબ કહે છે કે આજને આજ વાવવા પડશે કારણ કે વરસાદની આગાહી છે એટલે આજે રાતે ગમે ત્યારે વરસાદ આવી શકે છે વરસાદની આગાહી આપેલી છે પરેશભાઈએ તો વરસાદ આવે એટલે એના પહેલાં આપણે વાવી દઈએ એટલે કાલે કમ્પ્લીટ ઉગી જાય ઉગેલ જ છે પણ કહેવાનો મતલબ વાટી જાય એમ તો આપણે ફટાફટ કરશું વાવે જ રોપ લાવે તો ને એ બધું અહીંયા વાવે તે કરી દીધું છે તો આની તો હવે વાઇટ કાયમ જોઈ દો ટોમેટો પહેલાં આવે ડ્રેગન પહેલાં મરશે પહેલાં આવશે મેં વાયા છે એટલે કેને ભાઈ પડશો છે ને પડે તો પહેલાં હે કોણ મથેલું એવું લાગે કલેક્ટર કોઈ દર ના મથે સમજી લેવાનું તો મિત્રો આ વિડીયોમાં આટલો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી હવે મળીશું આપણે કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મિત્રો બધાને મારા રામ રામ સીતારામ